વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નો આપણે અભ્યાસક્રમ પૂરો થઈ ગયો અને વર્તમાન પરિસ્થિતિની અંદર કોરોના મહામારીના કારણે જ્યારે બાળકો સ્કૂલ તરફ ઓછા આવવાના કારણે આજથી આપણે વિડિયો લેક્ચરના માધ્યમથી ગણિતનું કામ કરીશું. હવે આપણે જે બોર્ડની એક્ઝામના વચ્ચેનો સમયગાળો ખૂબ હવે ઓછો વધ્યો હોવાના કારણે પ્રત્યક્ષ તમે પેપર સોલ્વ કરી શકતા નથી, પણ વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે હવે પેપરનું સોલ્યુશન કરીશું. મારી પાસે 8-10 પેપર છે. એ બધા પેપરના હું વિભાગ એનું સોલ્યુશન ક્રમ બાય ક્રમ વિડિયો લેક્ચરની માધ્યમથી કરાઈશ. તો આજે આપણે પ્રથમ પેપરનું સોલ્યુશન આપીશું. તો વિભાગ એ જોઈએ. વિભાગ A એનું નીચેના વિધાનો ખરા છે કે ખોટા? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન 15 અને 51 નો ગુસા એક નથી. આ વિધાન સાચું કે ખોટું ક્યારે ખબર પડે? તમે ગુસા શોધો અને ગુસાની અંદર એક પણ સંખ્યા એકદા સિવાયની એક પણ સંખ્યા સમાન ન આવે તો તમે કહી શકો ગુસા એક. ચલો 15 ના અવયવો 3 અને 5, 51 ના અવયવો 3 અને 7. તો તમે કહી શકો ગુસા 15 51 કેટલો થયો? 3 છે. મતલબ એક નથી, એક સિવાય સંખ્યા છે ને, તો વિધાન શું કહેવાશે? સાચું કહેવાશે. ગુસા એક નથી, 3 છે, તો વિધાન સાચું. નંબર 2 બહુપદી p of x બરાબર x² - 6x + 8 શૂન્ય છે. કોઈ પણ બહુપદીનું શૂન્ય ચેક કરવું હોય તો ચલની કિંમત બહુપદીમાં મૂકવાની અને જો બહુપદીનું મૂલ્ય શૂન્ય આવે તો તે ચલની કિંમત આપેલી બહુપદીનું શૂન્ય છે. તો આપણે p of 2 બરાબર 2 નો સ્ક્વેર 6 2 અને 8 4 6 2 12 12 સુધી 0 થઈ ગયા અને 0 થયા તમે કહી શકો 2 બહુપદીનું શૂન્ય છે. મતલબ વિધાન શું આવ્યું? ત્રીજું વિધાન x - 2y બરાબર 8. ત્રીજું વિધાન x - 2y બરાબર 8 અને 5x - 10y બરાબર c ને અનન્ય ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ બની ગયા છે. કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની 3 શરતો. પહેલી શરત હતી અનન્ય ઉકેલ. કઈ હતી? a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 થાય તો અનન્ય ઉકેલ મળે. ચલો આપણે શોધીએ. a1 એટલે 1, a2 એટલે 5 અને b1 એટલે -3, b2 એટલે -10. 1/5 ઇક્વલ થયા અને આપણે શું હતું? આમ a1 ભાગ્યા a2 ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 આયા
અને a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 આવે તો ઉકેલ ન મળે. આ આવે તો જ ઉકેલ મળે. પણ આપણે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 આવ્યું તો ઉકેલ મળશે નહીં. એટલે શું વાક્ય આપ્યું? અનનુકૂળ છે, વિધાન ખોટું. નંબર 4 ચોથું વાક્ય લઈએ આપણે. ચોથું ખરું ચેક કરીએ. નંબર 4 2x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 5 બરાબર 0 દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક છે. બીજ વાસ્તવિક મેળવવા હોય તો એના માટેની સરળ વિવેચક d = 0 હોય તો પણ વાસ્તવિક બીજ મળે, ગ્રેટર ધેન 0 હોય તો પણ વાસ્તવિક બીજ મળે, d લેસ ધેન 0 હોય તો વાસ્તવિક બીજ મળતા નથી. તો a બરાબર 2, b બરાબર 5, c બરાબર 5. તો d શોધીએ b² - 4x. b એટલે 5, 5 નો સ્ક્વેર - 4, 2 એટલે 5, 25, 4 × 8 = 40. કેટલા આયા વિદ્યાર્થી મિત્રો? 15 આયા. એટલે કે લેસ ધેન 0 આયા. ઉકેલ ન મળે. અને તમને કીધું શું કીધું? બીજ વાસ્તવિક છે. શું આવશે વિધાન? વિદ્યાર્થી મિત્રો વિધાન શું આવશે? વિધાન ખોટું આવશે. તો અહીં ચારે વિધાન ચેક કર્યા, ગણતરી સાથે ચેક કર્યા. આ રીતે બોર્ડની અંદર તમે વિધાનો કરા છે ખોટા ચેક કરી શકો છો. બહુ ઝડપથી ચેક કરવાના. આ જે રીત કરી એ રીત તમે લાઈનમાં નહીં કરતા, રફમાં કરી ચેક કરી લેજો વિધાનો સાચા છે કે ખોટા. ચલો બીજા જોઈએ આપણે. 4 પ્રશ્નો પૂરા થઈ ગયા. વિભાગનો બીજો પ્રશ્ન. આપણે લખવું નથી પણ ખાઈ જોજો. હું રીત કરાવું છું, તમે જોજો. ચારનું જોડવું ખરા ખોટા. હવે આગળ બીજું જોડવું 5 નંબરથી 10 નંબર સુધી એટલે લગભગ 6 પ્રશ્નો. 6 પ્રશ્નો ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં ઓપ્શન વાળી પણ હોઈ શકે, ઓપ્શન વગરની પણ હોઈ શકે. એમાં પહેલો 5મા નંબર 144 અને 610 નો ગુસાઅ. 144 610 નો ગુસાઅ ખાલી જગ્યા. જોઈએ આપણે 144 ના અવયવ 12 × 12 4 તરી મતલબ એવો થયો 4 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર એટલે 2 ના વર્ગનો સ્ક્વેર ગુણ્યા 3 નો સ્ક્વેર 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. આ 144 ના હોય. 610 2 ગુણ્યા 305 2 ગુણ્યા 61 ગુણ્યા 5 5 તો 2 ગુણ્યા 5 ગુણ્યા 61 ના આવડતા નથી. 610 ના આવે. આ બંનેનો સમાન કોણ છે? જો અહીંયા બગડો 2 ફેરા, અહીંયા બગડો 1 ફેરા, તો ગુસાઅ 144 610 એકલા કેટલા આવશે? બીજી કોઈ સંખ્યા સમાન નથી. ગુરુત્તમ સામાન્ય અવયવ તાનો અવયવ 2 સમાન છે. ગુસાઅ આવશે 2. પછી આગળ દ્વિઘાત સમીકરણ યુગ્મ. દ્વિઘાત સમીકરણ યુગ્મ a1x b1y c1 બરાબર 0, a2x b2y c2 બરાબર 0 માટે a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 c1 ભાગ્યા c2 થાય તો સમીકરણો ખાલી ગયા છે. સમીકરણો ખાલી
हम तो एक्चुअली જોવા જોઈએ જ a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય તો સમીકરણ યુગ્મ હંમેશા સુસંગત છે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 આવો સમીકરણ યુગ્મ સુસંગત નથી અને ત્રીજી શરત a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 સમાન આવે તો સમીકરણ યુગ્મ અવરોધી છે હવે રેખાઓની વાત કરું તો જે સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય હોય તો એ રેખાઓ પરસ્પર એક બિંદુ પર છે જે સમીકરણ યુગ્મનો ઉકેલ ન હોય તો એ બે રેખાઓ પરસ્પર છેદતી નથી જે સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત હોય તો એ રેખાઓ એકબીજા પર આવેલી હોય એટલે કે એ રેખાઓ સંપાતી છે તો સમીકરણ શું લખ્યું સંપાતી ऑप्शन आ गया ऑप्शन क्या आ गया समांतर संपाती के छेदती समांतर क्या हो a1 भागे इक्वल टू b1 भागे b2 नॉट इक्वल c1 भागे c2 तो समांतर छेदती क्या हो a1 भागे नॉट इक्वल टू b1 भागे b2 इक्वल c1 भागे c2 तो छेदती तो वो संपाती क्या हो a1 भागे a2 बराबर b1 भागे b2 बराबर c1 भागे c2 तो ये आपकी तो संपाती चुनाव ax square plus bx बराबर c द्विघात समीकरण उकेल માટે સ્પષ્ટ સૂત્ર ખાલી જગ્યા આપી દ્વિઘાત સમીકરણ ઉકેલનું સૂત્ર કોને આપ્યું મહાન ગણિતજ્ઞ સિદ્ધાર્થ આચાર્યએ આપ્યું હતું પછી a18 माइनस a8 बराबर ने जो कई दे रखजो 18 માંથી 10 કાઢો 8 કેટલા વધ્યા 10 a18 માંથી 8 કરો 10 વધ્યા અને b લખાઈ દેવાનું તો શું આવશે જવાબ 10b હું આવું પૂછું તો a15 a10 કેટલા આવો 5b મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું અને d લખાઈ દેવાનું 18 પદમાંથી 8 નું પદ બાદ કરી 10 વધ્યા 10 ને d લખાઈ દેવાનું આ એની સાદી રીત કરી કોઈ મળી રીત કરાવું છો જો તમે રીત કરાવો વિટામિન નો રીત કરાવો એ 18 સૂત્ર a 17d માઈનસ એ 8 નું સૂત્ર a 7d माइनस का करो a 17d माइनस a माइनस 7d a उड़ी गया 17d पर 7 दे जाएगा શું आई રીત તમે શીખવાનું ચલો બધા ભાગ્ય ત્રિકોણ સમરૂપ હોય એ તમને સમજાય બધા સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ બધા કાટકોણ ત્રિકોણ સમરૂપ હોતા નથી બધા સમદ્વિબાહુ ત્રિકોણો પર સમરૂપ नहीं होता हां समद्विबाहु काटकोण त्रिकोण के समरूप બધા વિષમબાજુ ત્રિકોણો સમરૂપ હોતા નથી માત્ર બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ બિંદુ -2 3 નું x અક્ષથી લંબ અંતર ખાલી દૂરિયા જો ખાઈ શકતો કયા ચરણમાં આવશે -2 બીજા ચરણમાં આવશે -2 3 અહીં -2 આવે અને એનો 3 આવે નું x અક્ષથી લંબ અંતર આ તમારું x અક્ષથી લંબ અંતર કયું સમજવાનું એનો y આમ જે હોય y આમ કેટલો હોય આ અંતર કેટલું હોય એનો 3 છે તો x અક્ષ લંબ કેટલું આવશે 3 પછી 10 સૂત્ર થઈ ગયા હવે નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે ઓકડાનો ઉત્તર આપો 11 થી 16 જો બહુપદી p of x जो बहुपदी p of x समझो का तो सरस प्रश्न आया बहुपदी p of x बराबर जे हम जो बराबर बहुपदी p of x बराबर बहुपदी p of x बराबर x स्क्वायर प्लस 4
2 upon alpha હોય તો a બરાબર થઈ ગયા. અહીંયા મેં શૂન્ય આવ્યા એક આલ્ફા અને 2 upon alpha હોય તો a દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર બરાબર c upon a થાય. પહેલું શૂન્ય કયું આલ્ફા, બીજું શૂન્ય 2 by a અને 2 by આલ્ફા. c ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો 2a અને a ની કિંમત 8. ખબર પડી તમને શૂન્ય ગુણાકાર કે શૂન્ય આલ્ફા બીજો 2 ગુણાકાર એનો ગુણાકાર બીજી પર c ની કિંમત 2a અને a ની કિંમત 8. આલ્ફા આલ્ફા થઈ ગયા 2 બરાબર 2a બરાબર 2 ભાગ્યા 2 કેટલા આવે મિત્રો 1. a બરાબર શું આવે મિત્રો 1 આવે. પછી આગળ સમાંતર શ્રેણીનું 70 પદ દશમાંક પદ તો 7 મૂકો. 70 પદ a 70 દસમું પદ a 10. શું કીધું એ 70 પદ દસમા પદ તો કેટલું વધુ છે 7. 70 પદ દસમા પદ તો 7 હોય એટલે આ વધુ છે ને તો બેલેન્સ કરવું તો 7 કરી દેવાનું. ચલો માર શોધવો છે d. ચલો a plus 16 a plus 16d a plus 9d વત્તા 7. a ગુણ્યા 16d minus 9d બરાબર 7. 16 નો 9d તો 7d બરાબર 7 d બરાબર 7 ભાગ્યા 7. આ તમે લખી. ચલો AB BC AC ત્રિકોણ ABC નો અને ત્રિકોણ ABC નો AB બરાબર 11 BC બરાબર 60 AC બરાબર 61. ચેક કરી એના વર્ગો બરાબર ચેક કરીએ. કોઈ પણ બે બાજુના માપના વર્ગનો સરવાળો બીજી બાજુના માપના વર્ગ બરાબર થાય તો કાટકોણ ત્રિકોણ હોઈ શકે. ચલો AB સ્ક્વેર 11 નો સ્ક્વેર 121 BC સ્ક્વેર 60 નો સ્ક્વેર 3600 અને AC સ્ક્વેર 61 નો સ્ક્વેર. હું યાદ કરી દઉં 61 ગુણ્યા 61 એકમ શું 6 એકા 6 6 અને 61 1 2 7 3 37 1. ચલો હવે જોઈ લઈએ આપણે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર 121 વત્તા 3600 37 AC સ્ક્વેર થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો જોજો AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર થઈ ગયું. તો પાયથાગોરસના પ્રતિક્રમક પ્રમાણે AC શું થાય કર્ણ. AC કર્ણ દ્વારા B શું થાય કાટકોણ છે. અને કાટકોણ હોય તો ત્રિકોણ ABC શું છે કાટકોણ ત્રિકોણ છે. પ્રશ્ન શું તો ત્રિકોણનો પ્રકાર કાટકોણ ત્રિકોણ છે. ચલો આગળ જોઈએ. હવે તો ખાલી જાય ત્રિકોણમિતિ ખાલી જાય. चलो 14वीं खाली क्या है 2 cos square 30 plus x sin square 60 minus 3 by 4 10 square 30 बराबर 10. तो x हम नॉर्मल करेंगे कोठा उपयोग 2 cos 30 की कीमत √3 by 2 square x sin की कीमत √3 by 2 square 3 by 4 tan 30 की कीमत √3 square बराबर बबरो 3 by 4 था प्लस x कौंसમાં 3 by 4 था माइनस 3 by 4 1 by 3 થાય બરાબર 10 2 2 4
3 by 2 3x by 4 minus 3 ગુણ્યા 1 by 4 બરાબર 10 લસા કેટલો આવશે 4 by 10 નહીં બે નું શું ગુણ્યા 4 થાય 2 તો બગડો બગડો 3 2 6 50 લસા 4 9 થઈ 50 લસા 4 minus 9 શું આવ્યું છે 3x 6 ગુણ્યા 4 ભાગ્યા 4 બરાબર ચોકડી ગુણાકાર કરો 3x 4 બરાબર 40 3x બરાબર 40 minus 5 ચેક કરજો કે આપણો નથી બરાબર 3x બરાબર 35 x બરાબર 35 આવો એક માસનો ખાતી પછી આવી વિધાન છે 2 cos square 30 x sin 3 by 4 tan square બરાબર 10 cos 30 બરાબર 3 by 2 cos square sin 3 by 2 square અને cos 3 square 2 3 by 4 x 3 by 4 3 બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 3 by 2 પ્લસ ચેક કરજો 0 minus 3x by 4 minus 1 by 4 બરાબર 0 પ્લસ આ 4 કાઢો 3x 2 3 6 3x 3x 5 બરાબર 10 4 50 40 ત્યાં બરાબર 25 એના પછી વર્તુળના બહારના બિંદુ બિંદુની કેટલા સ્પર્શક દોષ કરે તે તમે જાણો વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુઓની વર્તુળને બે સ્પર્શક દોરી શકાય બિંદુ એ વર્તુળ બિંદુ A થી સ્પર્શકની લંબાઈ 4 સેમી બિંદુ A થી આ સ્પર્શક આ A લંબાઈ આપી કહું ત્રિજ્યા અને જોઈન્ટ કરો ભાવ આપો આ લંબ O બિંદુ A થી સ્પર્શક લંબાઈ 4 સેમી અને બીજું A નું કેન્દ્રથી A નું અંતર 5 સેમી તો વર્તુળની ત્રિજ્યા શોધો પાડોશી ત્રિકોણ OAB નો ખૂણો B બરાબર 90 પાડોશી મુજબ OA સ્ક્વેર વત્તા AP સ્ક્વેર બરાબર OP સ્ક્વેર OA સ્ક્વેર ત્રિજ્યા R સ્ક્વેર 4 નો સ્ક્વેર વત્તા 5 નો સ્ક્વેર R સ્ક્વેર બરાબર 25 માઈનસ 100 9 R બરાબર ત્રિજ્યા કેટલી આપણે વિદ્યાર્થીઓ 3 છે હવે છેલ્લા 16 થી આગળ છેલ્લી ખાલી જગ્યા એમાં કદાચ ઓપ્શન આપ્યા છે કદાચ આપ્યા હોય જો A બરાબર ખાલી ગયા તો sin 2A બરાબર 2 sin t બરાબર ધ્યાન રાખો sin 2A બરાબર 2 sin શું વિચારશે એની એક કિંમત લેશો તો sin 2A બરાબર sin a થાય ऑप्शन आप्યા A बराबर 60 B बराबर 45 C बराबर 30 અને D बराबर 0 જો ચેક કરજો હું 60 મૂકું એ 60 મૂકું 60 નું 120 ના ગુણાકાર માપ નહીં એટલે આ આવશે આની આનો 45 મૂકું 45 નું 90 sin નું કિંમત 1 અને 2 sin 45 તો 2 ગુણ્યા માનો 1 2 એટલે આપણને આવો 30 sin 30 મૂકું sin 2 ગુણ્યા sin 3/2 આવો 2 અને sin 1/2 આવશે તો નોટ ઇક્વલ ટુ તો શું આવશે
b બરાબર કેમ 0 sin 2 ગુણ્યા 0 એટલે sin 0 થયું 2 sin 0 sin 0 ની કિંમત 1 સચરી sin 0 ની કિંમત 0 2 ગુણ્યા 0 0 બરાબર 0 થઈ ગયા કયો ઓપ્શન આવશે a બરાબર 0 a બરાબર 0 લઈશું તો તમારા sin 2a બરાબર 2 sin નું પાલન થશે એટલે જવાબ શું આવશે 0 આવશે આગળ વર્તુળ ઓછો મો લઘુ ચાપની લંબાઈ મો લઘુ ચાપની લંબાઈ ખાલી જગ્યા હોય વર્તુળ ઓછો આ વર્તુળ ઓછો લો તો લઘુ ચાપ કઈ આપી અહીં જોડવા પ્રયત્ન કરીશું તો કેન્દ્ર આગળ ખૂણો 60 આવશે કેન્દ્ર આગળ ખૂણો 60 આવશે તો લઘુ ચાપની લંબાઈ સૂત્ર પાઈ r થીટા ભાગ્યા 180 પાઈ ગુણ્યા 6 60 180 60 ધરી અંતે 2 કેટલો આવશે मतलब 6 पाई આવશે 6 पाई આવશે ના 6 પાઈ તો ઓછી આવશે હા 10 પાઈ આવશે ના 6 પાઈ તો વધુ આવશે શું આવશે જવાબ 2 પાઈ આવ્યો મતલબ 6 પાઈ તો શું આવશે ઓછી આવશે 3 સેમી ત્રિજ્યા અને 4 સેમી ઊંચાઈ વાળા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ કેટલા આપ્યા 3 સેમી એક કેટલા આપ્યા 4 સેમી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો L શોધવા L સ્ક્વેર ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ S સ્ક્વેર 3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર 9 વત્તા 16 કેટલા 25 તો એ કેટલા 5 સેમી L આયા પછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાર્લે જો પાર્લે આવે તો પાર્લે પાઈ l આવશે પાઈ l ની રાખે કિંમત મૂકી પાઈ ની કિંમત ના પાડી ઓપ્શન માં પાઈ આપ્યો તો પાઈ ગુણ્યા ત્રિજ્યા કેટલી છે ભાઈ 3 અને l કેટલા 5 3 જો 15 પાઈ ઓપ્શન આપ્યો 15 चलो आगे बढ़िए हाँ अब मेन आई तो बराबर है नियत संकेतों सिग्मा कौंस में xi minus x bar xi minus x bar એટલે વિચલન પ્રાપ્તાંકોમાંથી ધારેલો મધ્યક બાદ કરવાથી મળતા મુજબને આ પ્રાપ્તાંક અને ધારેલો મધ્યક બાદ કરીએ તો મળતા મૂલ્યને શું કહેવાય વિચલન અને બધા વિચલનનો સરવાળો શું થાય હંમેશા બધા આ સિગ્મા એટલે સરવાળો કોનો બધા વિચલનનો સરવાળો શું થાય હંમેશા જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવું શીખવા ગયા ધારો કે સિગ્મા i બરાબર 10 કૌંસ ન આપ્યો હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો i બરાબર 10 તો 10 પ્રાપ્તાંકનો સરવાળો તેનો મધ્યક 10x બાર થાય અને x બાર બાદ કરો તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો 9x પણ આના આ દાખલો i બરાબર 10 કૌંસ આપ્યો હોય તો પરિણામી વિકલન થઈ ગયું અને પરિણામી વિકલન શું હોય હંમેશા અને આવું આપ્યું હોય તો i બરાબર 100 xi minus x bar 100 કેટલા પ્રાપ્તાંકો થયા 100 પ્રાપ્તાંકો થયા 100 પ્રાપ્તાંકો મતલબ 100 x bar માં 1 x bar બાદ કેટલો થાય 99 x પણ જો કૌંસ આપ્યું તો વિચલન અસર જવાબ શું આવે 0 આવે કૌંસ નો આપ્યો તો જવાબ ફરીથી આવે ચલો એક
પાસો એક વખત ઉછાળવામાં આવે તો સમતોલ પાસું એક ઉછાળો તો પાસા પરનો અંક અવિભાજ્ય આવે છે તમને ખબર છે પાસા પરના અંકો કયા અવિભાજ્ય હોય 2 3 અને 5 આ ત્રણ અંકો અવિભાજ્ય હોય તો અવિભાજ્ય આવે એના પ્રયત્ન સંખ્યા 3 અંક ઘટનાના કુલ પ્રયત્નો 6 3 ભાગ્યા 6 3 ઉડી ગયા 1/2 એક પાસો એક છેલ્લું આવીશું એક ગોલકનું ઘનફળ 36 પાઈ છે ગોલકનું ઘનફળ બરાબર 36 પાઈ છે તો વ્યાસ ઘનફળનું સૂત્ર ગોલકનું ઘનફળ શું આવશે 4/2 પાઈ r1 તો 36 પાઈ બરાબર 4/2 પાઈ r1 પાઈ ઉડી ગયા 36 ગુણ્યા 3 ભાગ્યા 4 બરાબર r1 4 9 36 r1 બરાબર 27 r બરાબર કેટલા 3 તો વ્યાસ કેટલો 2 ગુણ્યા r 2 ગુણ્યા 3 કેટલો 6 છે શું કર્યું ઘનફળ વખતે ત્રિજ્યા સુધી અને ત્રિજ્યા વખતે વ્યાસ સુધી ચલો છેલ્લા બે પ્રશ્નો આવ્યા વિદ્યાર્થી મિત્રો છેલ્લા બે પ્રશ્નો જોડકા સાથે જોડકા ખાલી જગ્યા 13 ખાલી જગ્યા 3 બીજું n બરાબર 100 a બરાબર 25 x બાર બરાબર 25 તો સિગ્મા fi di બરાબર કોઈ પણ a આપ્યાનું b આપ્યાનું કોઈ a આપ્યાનું કોઈ b આપ્યાનું 18 8 16 6 0 100 વિદ્યાર્થી મિત્રો તમે જોજો અહીંયા સમાંતર શ્રેણી પદ્ધતિ શું મૂકવાની તફાવત લાગે 16 અને 6 જોજો 16 માં 3 જાય આ 16 માં 3 જાય 3 અને 13 માં 6 ને 7 તો સામાન્ય તફાવત બનતો નથી તો હવે બીજું મૂકીએ તો કોઈ 18 નો ગુણ હોય 18 નો 13 5 13 માંથી 18 નો 13 તો 5 એટલે 5 આવે 13 માંથી 8 તો 5 ડી 5 આવે અને 8 નો 3 થી 5 તો ક્રમિક તફાવત સરખો આવે છે તો આ સમાંતર શ્રેણી બનશે માટે જવાબ કયો સરખો આવશે એ આવશે છેલ્લો પ્રશ્ન આ ખાસ સ્ટુડન્ટ વર્ગીકૃત માહિતીના મધ્યક શોધવાની માહિતી માટે જો ધારેલો મધ્ય અને સાચો મધ્ય ધારેલો મધ્ય અને સાચો મધ્ય બે સરખો આવે યાદ જો MCQ એક માર્કનો જ્યારે પણ દાખલામાં ધારેલો મધ્ય અને સાચો મધ્ય બે સરખો આવે તો ગેરંટીથી 100% ઓટોમેટિક b બરાબર 0 લઈ લેવાના આવું આપ્યું n બરાબર 100 x બાર બરાબર 30 સિગ્મા fi di બરાબર 0 તો x બાર કેટલા ઊંધું જો fi di 0 આવે તો x બાર ને a સરખાવે x બાર ને a સરખાવે તો fi di 0 આવે તો 0 આપ્યા ને x બાર 30 તો એ કેટલા હશે વિદ્યાર્થી મિત્રો 30 તો અહીં તમને વિભાગ A સંપૂર્ણ પૂરો કરી આવ્યો ગેર બરાબર નિવેદન આપો ચાલુ રાખજો હવે બીજા વિડિયોની અંદર બીજા પેપરનો વિભાગ A સોલ્વ કરો ઓકે